સાઈડમાં ઊભો સાઈડમાં ઊભો કેવી આ યુટ્યુબર બનવાની મજા આવે ને બહુ મજા સારું સારું ખવડાવે ને જ્યાં જાય જોડે બીજું નો જોડે કઈ ને ખાવા કરવાનું જોડે કઈ ગિફ્ટ કામ કો ખાવા લે હા ઈ તો મૂકે હે કામ હે આ હું ખાવું કામ કેવાય કામ ખબર નહીં કાં હોય પણ ખાવાની મજા આવે હે હું ખબર નથી ખાવાનું મજા આવશે જમા બે જણા ઉતાર બીજી ફેર લેવા આવું પડે ને ખોટું બોલ માં આને ઉભે ને એક ડીશ ખાઈ લે આને ઉભે ને ખાઈ લે ઓલો ભાઈ તો વાસે કરી દીધા આવા યુટ્યુબર બનો ને તો આવું ખાવાનું જડે સમજાણું બરકે બરકે ને ખવડાવે ઘણા ઇજ્જત ન કરે પણ આમાં હે મજા એ હમણાં ખબર હે યુટ્યુબર ને બનાય આવું કઈ કરાય તો આવા મીટિંગ પાર્ટીમાં હે ને ખાવાનું દેડા થોડું થોડું હોવું જોઈએ મજા આવી અરે આટલા બધા ભાઈઓ ઘરના ફેમિલી મળ્યા એમાં હું ઘટે હા તા તમને કેવી મજા આવી મારે મોટો 24 કલાક દાંત ને ત્યાંમાં નહીં ખવાય કઠણ કઠણ સીધા જાય કે આમ દવા હે કે આ શું છે આને શું કહેવાય કાલે ખાતા હતા બટેટા તમે આને શું કહેવાય મને નામ ને આવડતું પણ મજા આવી કોઈ કેતા નહીં ખાઈ લ્યો હા જો આમાં બધા ખાવાનો વિડીયો ઉતારે બધે ભારત ચેનલમાં આવ્યો ભાઈને સપોર્ટ કરજો બધે ફેમિલીને જીજો એકબીજાને સપોર્ટ કરજો તો જ રીતે આગળ વધશે એમાં કોઈ ભેદભાવ નહીં કોઈ 5 રૂપિયા વધારે નહીં કમાય કે કોઈ 5 રૂપિયા ઓછું નહીં કમાય આપણે ભેદભાવ વિડીયો બનાવવાનું હોય એકબીજાને સપોર્ટ કરવાનો છે બસ આ એક વસ્તુ બોલો એમ ના લે બરોબર કીધું જો કે આપણે સપોર્ટ થી જ બધું થાય એટલે એકબીજાને સપોર્ટ કરો જો કે ક્યાં આવ્યો હાસુકાન તેલ ની ઓલી મળ્યું એમાં એવું છે કે મને છે ને એ ભાઈ કેવા આપણે આદિવાસી હેર ઓઇલ છે ને હા હા એ લોકોનો પેલા ફોન આવ્યો ત્યાં કોઈ ઓળખતા નહીં એને ઓકે મને કે અમારે આ રીતના વાત કરવી છે કે ને બ્રાન્ડ ઊભી કરવી તેલની મારી પાસે નિરાતના આવો હું તમને બધું આનું કહે હું કે જંગલમાં આપણે જે ને બધું ગઈ ને એ બધી સ્ટોરી કરી નાખ્યું ઓકે એવું હે ને એ બધે નથી આ આઈડિયો આવ્યો પછી એ બધા લોકોએ મારું નામ ભૂલી નાખ્યું નથી કોઈ બહાર ન પાડે મેં ના પાડ્યું કરવી ને મેં ના પાડ્યું મેં બહાર ન પાડતા પબ્લિસિટી વધી જાય મારી થોડીક એટલે અચ્છા તમે જમી લીધું બેન કેવું બને જમવાનું બહુ ફાઇન બને છે મને નેક્સ્ટ ટાઈમ આવ્યા છે એવું હા બાપા બરોબર હે ને કમ્ફર્ટેબલ તો વાંધો નહીં ના આપણે તો ઓલો દેશી રોટલા દાળ ખાધું પણ આમાં બહુ મને એમ ને તો બસ આ બધું યુટ્યુબ વાળ્યું છે હા ગમે ત્યાં મૂકી દે નહીં હાથ ધોવા જાય ને ત્યાં મૂકી દે ના મૂકી દે આપણે કીધું કે આપણે માટે સરપ્રાઈઝ ઉપર સરપ્રાઈઝ હિરલબા આવી ગયા જુઠ્ઠું આપણે બધા શું છે અને કહેવાય શું કહેવાય આ ડ્રેગન પોટેટો છે આ કોઈ દી ખાધા અહીંયા હજી ખાવાનું બાકી હોય ને કામ વેજ ક્રિસ્પી મંચુરિયન ડ્રાય આપણી જિંદગીના પલ ખાવાનું બાકી છે આ તો ખાલી નાસ્તો હા બાકી છે ના પાડી હા હા તમારી સમાજની કોમ્યુનિટી દોરા ગાંઠમાં છે સમાજનો છે
પેલી ફરે હો, કોઈ દી ભેરા નથી કોઈ જોજે કેવા ભાવથી ખવડાવે. અમારા આ માલિક છે હોટલના. કામ બનાવો અમારા હાટું બનાવો હે. હા કામ દાલ બાટી બને કે રોટલી? હુજુર હુજુર નમસ્કાર. ઈ સા તપાય રામરો नेपाली धेरै बिहार गर्नुहोस् मायालाई गर्नुहोस्. तिमीलाई धेरै माया गर्नुहोस्. વિજય જો વિજયભાઈ વડોદરા સિંગર, એની જ હોટલ. અને પૌવા બટેટા હોતા ખાવ ના 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 ના. તો એક વાતનું એ ધ્યાન રાખવાનું કે ત્યાં જઈને તમારું બિહેવિયર કેવું રાખવું, સૌથી પહેલી વસ્તુ. બીજી વસ્તુ, તમને સ્પોન્સર કરનાર વ્યક્તિ કોણ છે અને મેન ઇવેન્ટ છે આજનું જે મીટઅપ છે એ ઓર્ગેનાઇઝ કરનાર વ્યક્તિ કોણ છે. ફેમિલીનો બધાય ખૂબ ખૂબ આભાર માનીએ ભાઈ કે આ બધાય મીટઅપ કરતા રહીએ. કે ઓશિકાનું જ હાવ મીટઅપનું અમારું નક્કી દીધું, કોઈ જાતનું નક્કી દીધું. બરાબર ખાઈ નહીં નથી અને બેઠાનો ઓટકાર લઈને પછી કે હાલો મીટઅપ કરીએ બધા એ કે બરોબર છે. એવો થયો, બધાયનો આભાર. પરંતુ એમના વ્યસ્ત કાર્યક્રમમાંથી એમના બીજી શિડ્યુલમાંથી ખાસ આપણા બધાના આમંત્રણને માન આપી હિનલબા જાડેજા આપણે વચ્ચે ઉપસ્થિત છે. જોરદાર તાળીઓના ગડગડાટથી આપણે બધા વધાવી લેશું. ખૂબ બીજી કાર્યક્રમ હોય, ખૂબ બીજું શિડ્યુલ હોય એમનું જય માતાજી બેન. અને ખાસ કરીને અમારા આમંત્રણ દેવિનભાઈ ઇનામ એટલે એક યાદગીરી. આ મોમેન્ટો દેવિનભાઈના હસ્તે RS ફેમિલી UK શેખ લંડનથી ખરેખર આપણા બધા ઉપર એટલો પ્રેમ રાખ્યો, એટલો ભાવ રાખ્યો કે આ પહેલા પણ જો તો જ્યારે પણ ઇન્ડિયામાં આવે ત્યારે આપણે યુટ્યુબના જેટલા યુટ્યુબર છે શક્ય એટલા બધાને મળવાની કોશિશ કરે છે, આપણે યારે જોડાયેલા છે. અને આમ તમને શરૂઆતમાં એવું લાગે જ નહીં કે આ લોકો લંડનથી આવે. ખરેખર ખૂબ સાદું સરળ જીવન છે. તો અમારા બધા વતી આ એક નાનકડી જે યાદી છે તે દેવિનભાઈના હસ્તે બધા તાળીઓના ગડગડાટથી વધાવી રહ્યો ભાઈ. ભાઈ ખૂબ ખુશ રહ્યો, ખૂબ આગળ વધો અને આ ક્ષેત્રમાં ખૂબ તમારું નામ થાય એવી માતાજી પાસે પ્રાર્થના. જી ભાઈ. અને જે મહેમાનની આપણે આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે અત્યાર સુધી ખરેખર સામાન્ય રીતે એવું હોય વિજયભાઈ બધા ઇનામ આપ્યા, કાર્યક્રમનું આયોજન ખાતું પીતું આજ કીધું સંચાલન કરે, જે દોડાદોડી કરે એને ક્યાંક ને ક્યાંક બલિદાન આપવું પડે. એ મારા માટે મોટો લાવો છે. હું ખાલી મોટો પાડી અને હું ખુશી થઈશ. આપણા વિલોગમાં આપણા જ ફોટા હોય. જો ખાવાનું હે એવું. ઠંડીનો ટાઈમ છે અને જેટલી તાલીઓ વધુ પડશે ને એટલી ઠંડી તો ઓછી લાગશે, પણ સાથે ભોજનનો આસ્વાદ માણવાની પણ એક મજા આવશે. એટલે ફરી એક વખત જોરદાર આપ સૌ માટે પણ મને જોરદાર સંભળાવી દો. યસ. અને હવે બીજી એક વખત જોરદાર તાલીઓ આ ભારત આ ભગત છે ને એ બહુ જ વચમાં આવે છે. ધ ભારત ગાર્ડન રેસ્ટોરન્ટ માટે જોરદાર તાલીઓ, આ દીકરાઓની જોરદાર તાલીઓ. અને આજે આપ સૌ જ્યારે યુટ્યુબના માધ્યમથી આપ સૌ ત્યાં ઉપસ્થિત છો ત્યારે આ લોકોના બિઝનેસની વધુમાં વધુ જાહેરાત આપ સૌ કરશો અને આપ અનેક લોકો માટે આ કામ કરી રહ્યા છો. આપ એક સેવાનું કામ તો સાથે સાથે કરી જ રહ્યા છો, કારણ કે કોઈકની જગ્યાએ એ જ અખંડિતતા છે. જો આપણામાં એકતા નહીં હોય ને તો આપણે આગળ નહીં વધીએ.
પણ કાંઈ ન કરી શકો ને તો એટલું જ કરો કે હું મારી લીટી લાંબી કરું, બીજાની લીટી ટૂંકી કરવાનો વિચાર ન કરો. અને હું કોઈને નડું નહીં, એ સૌથી મોટી સમાજની સેવા છે. બરાબર? આટલું ખાસ બધા યાદ રાખજો. આપણા મેસેજ દ્વારા અથવા તો મારો મેસેજ સમજી અને લોકો સુધી પહોંચાડ્યો, કારણ કે હવેનો સમય બહુ જ ખરાબ છે અને આપણી દરેક સમાજમાં, એવું નથી કે કોઈ એક સમાજમાં, દરેક સમાજમાં એકતા ઘટતી જાય છે. એના કારણે અનેક સારા ખરાબ બનાવો જે બની રહ્યા છે એ આ નથી એકતા માટેનું પ્રમાણ વધી ગયું છે. જો કોઈ પણ એક સમાજની એકતા હશે ને તો એ સમાજની કોઈ વ્યક્તિ પરેશાન થશે ને તો એ એકતાના કારણે એ ઘણી બધી જગ્યાએથી બચી જશે. એટલે ખાસ મારા મેસેજને પ્રસારિત કરજો. બીજી વાત કે આજે મને આનંદ એ વાતનો થયો કે આપણા કામ ખાવું જ हाँ इधर ही मोबाइल कल सुबह फिर ले दौड़ गया. हेलो